ઉછરેલો વાઘ આવ્યો. બંકો બંકો મારી થઈ ગઈ દાડિયા વાડિયા કરો પછી ચોરી હલવા ત્રણ આવો પૈસા આવે ચોરી હલવા લખે દો પૈસા આવે ચોરી બોરી જોઈ પડે યાર ચોરી બોરી હલાવે ને પછી દવા બવા માર દવા ફરવું પડે હું કા મળે દાડિયા બાડિયા કરી દઈએ કે હલે જાય ચોરી આપા નહીં ઓછી થોડી આપા વધારે દાડિયા તો કરવો પડે એકલાય તો ના હલાય આ તો મહેનત બી કરવાની આટલી બધી આપણા જોડે તો પૈસા નહીં સાચી વાત ઉતરાણ તો બધા તમનું કરશું જોઈએ હવે આગળ છે ને આપણે ઉતરાણ તો કરવી જ પડશે ને પૈસા અને બસ આપણું કહેતા નહીં મારા જોડે તો મસાલા ખાવાના પૈસા નહીં મારા જોડે શું કશું પેલા મનીષ કેમ કરે મનીષ હવે મનીષભાઈ શું કરો હા ગામમાં જેલા પેલા છોકરાઓ પતંગ ચકાવતા પૈસા જ નહીં એવું ઉતરાણ આવી હતી ચોરી હલવાની હજી નહીં ચોરી તો હલવાની ને થોડી ચોરી બોરી હલે તો ઉતરાણ સુધરી જાય એ વાત સાચી તમારી અમારે કોમ બોમ મળતું નહીં હું કઈ પછી કોમ વધવું પડશે ભાઈ એવું હોય તો પછી મારે ચોરી હલવાની હોય બે ત્રણ માણસ હોય તો કહો હા તે કોમમાં જઈને જોઈએ આવા માણસો તો હા હા તે બોલાતા હોય આપણે હલાવીએ ચોરી હા આ ઉતરાણ સુધરે તો અમારી સુધરી જાય ને મારી સુધરી જાય પણ અમારે તો કેશ કેવું છે કેસ આપી દઈ કોમ કરીને તરત પૈસા હા પણ ચોરી વેચ્યા વગર તો હું આપું મારા જોડે હતા ને ચોરી બોરી હજી સવારે વેચ્યા આવું તો મને 9-10 વાગે હજી તમને આપી દો પૈસા સારું ભાઈ પૂછશે હવે હા તે મોસ કરતા હતા સારું એટલે દોરી પતંગ તો કપડામાં જોરદાર આ ગામમાં તો બહુ લૂંટે ખબર છે ભાવ જ કેટલો બધો ગામમાં 1000 ના કેટલા બધા લે અને 1000 તો ચલો 500 રૂપિયા લે જયેન્દ્રભાઈ શું કરો લાકડો કાઢું છું અને ઊભું કરવા અતિ મદદ કરાય મોટું લાકડું પણ આ લોબુ લાકડું હોય પતંગો પકડવા બેસતા છે ઉતરાણ દાવજો પેલી ઉતરાણી આપણે પતંગો પકડવાની બીજી ઉતરાણી ચકાવવાની પકડવાની ચકાવવાની આ જો ને ધંધો બનાવું એવું શું કરવા એટલે આખો ખાના ના કહું પતંગ બાઈગન સાચું લાવો છે ને પતંગ લૂંટવા તો બનાવી દે એવું કોઈ રાત ઉતરાણ દાતા વાંચવાના હાથમાં નહીં આ દેવાની પાછી કેમ પતંગો દોરી લાવ નહીં પતંગ દોરી તો લાવવાની ચાહ પર બાપો પૈસા નહીં આપે એવું અને આ બધા લેબડા ખાધા બધા એટલે આપણે તો 5 લોકો માર દઉં શું કે હમણાં અમે આવતા હતા ગામમાં મનીષભાઈ મળ્યા તે કહેતા હતા ચોરી વેણવાનું કરવાનું હતું આવું છે તમારે હવે આવીએ આ બધું કામ કરીએ એના કરતા પૈસા કમાઈએ તો સારું સુધરી જાય મારે કહી દઉં એમને તો 4 માણસ આવશું હા કહી દેજો એમને આ જતી હેડો અમારું ઉતરાણ થોડીક સુધરે ને ભાઈ હા રેડો તા હું ફોન કરીને કહી દઉં અત્યારે જઈએ હા તો ફોન કરો હું આ બધું મેળ દઉં સારું ફોન કરો એટલે હું આવી ગયા હેડો ને વાંધો નહીં ખાલી અત્યારે જ જવાનું અત્યારે હા તો ફોન કરી લો ફોન કરી લો નંબર બમ્બર હોય ને તો બધા તો વાત કરી લો તો પછી હાલો હા બોલો હા મુકે 2 માણસો મળે હા તે બોલાલો અત્યારે આવીએ હવે આજે આપણે હલે જાય હાલે મોકલી દો માર્કેટ માં આવી હા તે આવીએ હેડો હવે હા આવી જાવ સારું જોયું ના આપણે આવું જોયું હા આવી જાવ તમે એ જ હા એક તો આવી જાવ સારું એ જ રહેજો તા હા હા તો હેડો જઈએ કોમ બોમ કમ્પ્લીટ કરજો બા ખાલી ઉતરાણ આવે એટલે કેવું પડે કોમ કરશું તો તમારી સાચી ઉતરાણ પર વાપરવા મળે ને પૈસા હા. બાપો
પૈસા નહીં આપે એના કરતા તો સારું કોકના હેઠળ જઈને તારી વાત કામ સાચી કરીને તમારી. પૈસા લઈએ. એટલે માણસો આવે કે નહીં આવે આ ક્ષેત્ર જ ને કે મારે તો ચોરી બોરી બધી બગડશે. અરે હાલ મારે હા મહેશભાઈ માણસ આવી કેમ કઈ હા લેતા હા આવીએ હા છે મારા આવી ગયા માણસો ચોરી ચોરી કરે જશે મારે આટલું કામ પૂરું થઈ જાય તો મારું ઉતરણ સુધરી જાય ને. હા હવ આવીએ હવે આ ચોરી આટલી બધી? હા આટલી વેણવાની આપણે ઓહો આટલી બધી ચોરી વેણતો વેણતો તો શું થઈ ગયું? તમ નહીં વેણે ના વેણાય આટલી બધી વેણાતી? અને વેણાઈ જશે તા પૈસા ઓલું કરવું પડશે ને હા તો વેણી નાખશું. હા હા તા હલવાનું કરો. એક જણો મૂકે તો પછી ડોલ લેતા આવો ચોરી હલવા માટે. હા બોલે તા. જો ને તું મને કોમા લઈને આવ્યો તો વાંધો નહીં પણ જો હું શેઠાને બાદ જઈએ ને એટલે મારે પૈસા જોઈશે નકર હું એને પેલા ભમાય પછી તને ભમાય. એવું હવ એ તો વાત થઈ પૈસા ગઈ જોઈશે મારે. વાત કરી લીધી તમે હા કઈ દેજે ને. હું યાને ચોહી લઈને આવી ગયો હા ખતરનાક માણસ છે મને બમાવાનું ત્યાં સારું હેડા તાવ હા હેડો. મહેશભાઈ આપણે ચોરી ચોહી વેણી આ ભાઈ હાલ તો આપો વધારે ભાઈ હાલ. સારું હા હેડો. આ ડોલ લો. આ ભાઈ ને એવો ભાઈ. હા તો મેં લઈ હાલો. બોલ બોલ ના કરતો. ચોરી મારી કોમ કરો આ કોમ કર ને બીજી બોલ્યા વગર નો. એટલે આ શું કર્યું તે છોડવો પડી ગયું. એવું હું હરખું જોઈને કોમ કર ને ના દે મનીષભાઈ જોઈશે તો બોલશે હું કઈ પાછળ નાખી દે એટલે શું કરી લે બાઈગન. હા હા ના તું કોમ નથી નાખી દે. જો બતાવી જો કેવું કોમ નું નતું અત્યારે બધી ચોરી છે. એટલે આ મહેશભાઈ ભૂલ થઈ ગઈ એના ઉપર ચોરી નહીં તૂટે તો એને ઉપાય નાખે છે ભૂલ અરે આ છે મોસ્ટલી ના ચોરી આ બીજો છોડો આ ઉપાડી દીધો. હા હા હું તો હલો આવડતું ના એમ હા કહો. બીજી વાર નહીં થાય ભાઈ હલો મારા ભાઈ બીજી વખત આવું ના કરજો હા નહીં થાય. લો અનિલભાઈ હું આવું 2 મિનિટ. એવું ચોરી વાળી દો હા તો જતા એટલે અનિલભાઈ હા બોલો પેલો ચોજી એ હું દરવાજે હજુ આવ્યો નહીં અરે આવે છે મોસ લાવે આકાશી ગામમાં છોડો ઉપર નાખશો આ ઉતરવા ના આવી આ કશું કોમ તો કરતો નહીં આ મને નથી મુઠ્ઠી ખબર કે એવું એવું આટલી કદી ખાલી ના આવી ગયો આવું તો થોડું કે ચાલે આ કોમ બોલાય યાર આવું ચાલે વાત તમારી હાજી શું કરશું એવું આવી ગયો બોલાવે ચો હે એવું આવ્યો આવ્યો લાગે કોમ કરવાનું કઈ તારે કોમ કરવા તો આવ્યું. તો આવું કોમ કરે કલાક તો આમ બેરો શું તારે એટલે કાલ અનિલ સમજાય દેવાનો. ના આવો ફરી યાર કોકા તો બોલાવે નહીં ફરી તમને નહીં બોલાવવાના વાત તમારી હાજી રવા દો આટા કશું કરું ઓ ઊંચા અવાજે વાત ના કરે. અનિલભાઈ સમજાજો હો ભાઈ તું રવા દે કાલ તો મને કોક દિવસ કોમ બોલાવતો હોય તો નહીં બોલાવો અમારે ઉતરણ બગડશે આ તો તમારે શરમે રહેવા દઉં નકર ભમાવો તો શરમ બરમ નહીં કોમ આવ્યો તેમને નિહાળ્યો પૈસા આલો મફત નહીં બોલાવે તો ને કોમ કરવાનું હોય. ઊંચા અવાજે ના બોલે હજુ કહું ઘેર માં આપવાનું નહીં વાપરતો. તારું આપણને ખબર તો મારે તો ખબર પડે મારે તો કોમ આવ્યો. રવા દો તમે સમજાય દેજો અનિલભાઈ હો. હા સમજાય દો આ ચા માણસો લઈને આવો ખબર નહીં પડતી આ ઊંચા હાથથી બોલે સમજાય દેજો ને. સારું સારું એ પણ મગભાઈ જોડે હમણાં ચોય પડશે હમણાં સમજાય દો હો. ખબર નહીં પડતી આવું માણસો લઈને આવવાના મારે પછી મોન છોડ દે મારે કાલે છોડ દે છોડ મારે કાલે. અલે મહેશભાઈ રાધો રાધા હવે કોઈ દિવસ નહીં લાવું કોમ કોને કોમ નહીં લાવું અલે આને પકડો
મહેશભાઈ રવા દો આવો કોઈ દિવસ નહીં લાવે એનું કામ મને ખબર નથી કે આવો તમારે વિશ્વાસ કર્યો હા હા મારી શરમ ભરવા જવા દો એને ખાલી ખોટો મારી બરી જશે તમે મારશો તો અરે જાઓ છોડ મારે કિશન છોડ અલે જાઓ ખેતરમાં આવી કેટલા હોય એમ રવા દો મહેશભાઈ રવા દો શાંત પડો તમે યાર રવા દો તો ભમાવાનો રવા દો. હવે આટલું મોડી વાળો તમે યાર અલે હું એમને બધા લઈને જતી રહું હવે ઘેર કોઈ દિવસ નહીં મોર આવું. તો ફરી બરી લઈને આવતા હા હા મહેશભાઈ વાત હા, તમારી ફોન ના સાચી કરે ને યાર આવી લડવા બળવા કરે સાચી વાત અરે આ તો મારા હાથમાં મજા ભરી જાય તો હવે હેડો લે ઝંડા અમિત અલે તે તો મારી આબરૂ કાઢી યાર આવું પણ ના કરવાનું હોય પણ મેં તને કહ્યું નતું કહી દો પણ મને આવું એવું ના કરાય લે કોમ એટલે કોમ હરખી રીતે કરવું પડે ને આપણે તને ખબર તો હું કોઈ તો ઊંચા આવજો એ વાત સાચી પણ માર ભાઈ કેવું આ તો આબરૂ જાય આપણી ખાલી ખોટી કોમ કરવાનું હોય તો કોમ જ કરવાનું આપણે મારે ઘેર કોઈ મને ને ઊંચા આવજે વાતે નહીં એ કરું વાત તારી સાચી પણ હું તને કોઈ દિવસ શું થાય છું એટલે પેલા અનિલભાઈ કહે તું માણસોને માણસો લઈને આવો યાર મારું ચોરી બગડતી એટલે હાથ એમ તમે શું કરવા બોલા મને કહ્યું હોત તો હું મારા માણસો લઈને ના આવત હા તો એક કામ કરજો કાલે તમારા માણસો લેતા આવજો આપણે કાલે હરાવી દઈએ મારી ચોરી બગડશે હા કાલ હું લઈને આવજો હા ને લેતા આવજો